સુરત નવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે એક વિસ્તૃત સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે। આ વર્ષે સુરતમાં 1000થી વધુ કોમર્શિયલ, નોન કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થવાના છે। આ તમામ આયોજકોને સુરક્ષા પૂરી પાડવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 10,000થી વધુ પોલીસ કર્મીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવશે, જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ સમાવેશ થાય છે। ટીમો તૈનાત રહેશે। આ વર્ષની સુરક્ષા વ્યવસ્થાની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક વાત એ છે કે તમામ ગરબા આયોજકોને આયોજન સ્થળોએ AI કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે। આ કેમેરા સીધા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે। આ લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે અને જો કોઈ જગ્યાએ ઓવર ક્રાઉડિંગ જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આયોજકોને સૂચના આપીને ભીડને ઓછી કરવા માટે પગલાં લેવામાં આવશે। આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે જ નહીં પરંતુ કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવવા માટે પણ મદદરૂપ થશે। નવરાત્રી દરમિયાન રાત્રે ટ્રાફિકની સમસ્યા સામાન્ય રીતે વધુ રહે છે, ખાસ કરીને જ્યારે ગરબા આયોજન પૂર્ણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો એકસાથે ઘરે પાછા ફરે છે। આ સમસ્યાને અટકાવવા અને લોકો સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ખાસ નાઇટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી છે। આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરિયાત મુજબ પગલાં લેશે। આ ઉપરાંત શહેરભરમાં વોચ ટાવર, ચેકપોઇન્ટ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે, જેનાથી અસામાજિક તત્વો પર નજર રાખી શકાય અને કાયદો તથા વ્યવસ્થા જાળવી શકાય। પોલીસ દ્વારા ગરબા આયોજન સ્થળોની આસપાસની જગ્યાઓની સાફ સફાઈ અને લાઇટિંગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। જેસીબી મશીનથી વેરાન અને જારી ઝાંખરાવાળી જગ્યાઓની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને અંધારાવાળી જગ્યાએ લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે। આવી જગ્યાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। આ ઉપરાંત ડ્રોન અને બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરીને તમામ જગ્યાએ નજર રાખવામાં આવશે। 22 સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા। આજે એક તમામ અધિકારીઓના મીટિંગ, તમામ જો ગરબા સંચાલકોની મીટિંગ, SMCના અધિકારીઓના મીટિંગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, RNB બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મીટિંગ રાખવામાં આવી હતી। આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એના ઓળખીએ છીએ, જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે, લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે। અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે, આપણા અલગ અલગ જગ્યા શેરી હોય કે સોસાયટીમાં હોય, જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય, એવા કુલ મળાઈને લગભગ જો 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે। અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, લેકિન આ બિના ટિકટના હોય છે। આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો લગભગ 1000ના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે। તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે, આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે, એના ખૂબ કેવી રીતે સહેજતા સાથે આ લોકોને અવર જવર થાય, ગરબાના જગ્યા ઉપર ડોમના અંદર ત્યાં પણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને, આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી। જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા, ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો RNBના, સ્ટ્રક્ચરના, મિકેનિકલના આ લોકોને સમજ પાડી કે શું આપણા તકેદારી રાખવાની જરૂરત છે। ટ્રાફિકના અમારા જો ટીમ છે, ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી। આ પૂરા અમારા નવરાત્રિના જો ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય, એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો 10,000 જેટલા પોલીસ, હોમગાર્ડ, TRBના જવાનો ખડે પગે રહેશે। અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બનાવવામાં આવી છે। જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે, જ્યારે ગરબા પતે છે, લગભગ મોરલે એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે, તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે, તો
તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ્સ થઈ ગયા જોઈએ, જે અમારા ચેક પોઈન્ટ રહેશે, વોચ ટાવર રહેશે, એની અમે લોકો વ્યવસ્થા કરી છે. અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા, જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા. ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં, જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે, સાથોસાથ આયોજકોને આપણા ગાઈડન્સ મળે, એની વ્યવસ્થા બી અમે આ વખતે પણ કરવાના છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણે ગણપતિજીમાં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રિમાં કર્યા હતા, આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વેન્યુઝ છે એના પર અમે કરીએ છીએ, જેનાથી અમે ખ્યાલ આવશે કે કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.